હવે ચૈતરભાઈ 1 મહિનો અને 9 દિવસ થઈ ગયા જ્યારે આજે ચૈતરભાઈ જનતા સાથે પોલીસ સ્ટેશને હાજર થયા અને મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા અને લોકોનો સારો સાથ હતો એટલે ચૈતરભાઈ આજે પોલીસ સામે હાજર થયા। ખાસ કરીને જે 1 મહિનો અને 9 દિવસ થયા તો તમારે કોઈ મુલાકાત થઈ હતી એમની સાથે કે ક્યાં હતા કઈ જગ્યાએ? ના, કોઈ મુલાકાત નથી થઈ, કોઈ વાતચીત નથી થઈ અમારી। અને બીજું કે જે હાલમાં જ ધારાસભ્ય એક છે જે આમ આદમીના ભયાણી, એ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં ગયા, તો ચેતરભાઈને કોઈ સાથે મુલાકાત થઈ કે નહીં, કે જવાના છે કે નહીં ભારતીય જનતા પાર્ટી? ના, કોઈ સાથે મુલાકાત નથી થઈ અને કોઈએ અમને કેવડાવી પણ નથી અને ચૈતરભાઈ ભાજપમાં નહીં જશે, એ આમ આદમી પાર્ટીમાં જ રહેશે। પરંતુ એક તરફ એમની સામે જે આ કેસ થયો છે એની લડત છે ને, બીજા લોકસભાની ચૂંટણી છે। આ તો હવે ભાજપની સરકાર છે એટલે એમના દબાણથી આ ચૈતરભાઈને ફસાવવા માટેનું એમનું મોટું કાવતરું છે, એટલે અમે ચૈતરભાઈને આવી રીતે હેરાન કરીએ તો એ અમારી સાથે જોડાય એવું છે અને લોકસભાની ચૂંટણી એ લડવાના છે તો એમ ભાજપની એક સીટ જાય છે એનો ડર ભાજપને છે, એટલા માટે ચૈતરભાઈને આવી રીતે એ લોકો હેરાન કરે છે। પરંતુ મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈ તો અમારા કુટુંબના છે અને એ જો હાજર થઈ જાય તો એમને હું મદદ કરવા તૈયાર છું, શું કહેશો? હા, મનસુખભાઈ તો બોલે છે કે મારા ફેમિલી મેમ્બર છે, પણ અમને મનસુખભાઈ પર કોઈ વિશ્વાસ નથી। લોકસભાની ચૂંટણીની કેવી તૈયારી, તમે કેવી રીતે મદદરૂપ થશો? હવે લોકસભાની ચૂંટણીની અમારી તૈયારી અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેસીને અમે મીટિંગ કરી ચર્ચા કરીને ગામડે ગામડે પ્રચાર કરવાનું ચાલુ કરી દઈશું અને લોકોને અમારી પત્રિકાઓ છે એ પત્રિકાઓ દ્વારા સમજાવીશું લોકોને, એટલે ગામડામાં પણ અમને સારો સાથ સહકાર છે, કેમ કે ચૈતરભાઈ આદિવાસીઓનું કામ કર્યું છે, નાના માણસનું પણ કામ કર્યું છે અને બધા લોકો માટે પ્રશ્નો ઉઠાવે છે, એટલે આ સરકારી શાળાઓની, હોસ્પિટલોના એ બાબત લઈને બધા જ પ્રશ્નો ઉઠાવે છે, એટલા માટે લોકોનો સારો અમને સપોર્ટ છે અને લોકચાહના ચૈતરભાઈની વધારે છે, એટલે લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડવાના છે અને જીત પણ પાક્કી છે। સરકાર સામે શું અપેક્ષા તમારી? હવે સરકાર તો એમને દબાવવા માટેના બધા પ્રયત્નો કરે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે તો સરકારને હું કહેવા માંગુ છું કે અમને જલ્દીથી ન્યાય મળે એ જ અમારી માગણી છે। હા, હવે શકુંતલાબેનને 1 મહિનો અને 9 દિવસ થઈ ગયા જેલમાં અને આજે ચૈતરભાઈ પણ પોતે હાજર થઈ ગયા। હું હવે આ 1 મહિનો 10 દિવસથી ઘરે એકલી છું અને 3 બાળકો છે ઘરે, એટલે આમ થોડી અમને તકલીફ પડે છે। છોકરા પણ મમ્મી પપ્પા શોધે છે એટલે અમને તકલીફ તો વધારે પડે છે। હવે આટલા નાના બાળકો, મા વગર પપ્પા વગર, એટલે તકલીફ તો છે જ।